નમસ્કાર, મારો અવાજ સાથે હું છું ક્રીના। તો દેશના 12 રાજ્યોમાં ગત રોજથી ખાસ સઘન મતદાર યાદી સુધારણા એટલે એસઆઈઆર અભિયાન શરૂ કરાયું છે, જેમાં આશરે 51 કરોડ મતદારોને આવરી લેવાશે। એસઆઈઆર હાથ ધરવાનો ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય મતદાર યાદી અપડેટ કરવાનો અને મતદાર યાદીમાં લાયક મતદારોના નામનો સમાવેશ કરવાનો છે। એસઆઈઆર હાથ ધરીને ખાતરી કરાશે કે મતદાર યાદીમાં કોઈ નામ બાકી ન રહે અથવા પુનરાવર્તિત ન થાય। છેલ્લે મતદાર યાદી અપડેટ 2002 અને 2024ની વચ્ચે હાથ ધરાઈ હતી, ત્યારે ગુજરાતમાં પણ મતદાર યાદી સુધારણા અભિયાન શરૂ કરાયું છે, જેમાં બીએલઓ ઘરે ઘરે જઈને મતદારોની ચકાસણી કરશે। ત્યારે આ અભિયાનની ગુજરાતની જનતા કઈ રીતે જોઈ રહી છે તે આવો જાણીએ। રાજ્યમાં એસઆઈઆરની શરૂઆત થઈ ચૂકી છે અને તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આ મામલે લોકોનું શું માનવું છે અને અમદાવાદવાસીઓના મગજમાં એવા કેવા સવાલો છે જે એસઆઈઆરને લઈને છે? અચ્છા, એ જણાવશો કે જે કામગીરી શરૂ કરવામાં છે એસઆઈઆર ઇલેક્શન કમિશનની, તમારા મગજમાં શું સવાલો છે? મારા મગજમાં સવાલો એ છે કે જ્યારે આખા ભારતમાં બધા જોડે જો આધાર કાર્ડ છે અને આધાર કાર્ડ જેવી રીતે જો પાન કાર્ડથી લિંક કરવામાં આવ્યા છે એ જ રીતે લિંક કરી દેવામાં આવે તો આટલું બધું કરવાની જરૂર ના હોય। બીજી વસ્તુ એ છે કે આટલા બધા એની રિવિઝન કરવા હોય, એની આખા એની સ્ટેટમાં જો એસઆઈઆર કરવાની પ્રક્રિયા જે છે એમાં લાંબુ સમય જોઈએ, 1 મહિના 2 મહિનામાં ના થાય। આ માટે કે સૌથી પહેલાં તો સરકાર પાસે જનગણના હોવી જોઈએ। 11 તો 15 વર્ષથી બહુ જ 2021ની જે જનગણના ત્યાર સુધી થઈ નહીં, તો સૌથી પહેલાં સરકારને જોઈએ જનગણના પ્રમાણે જો એ પછી જો એસઆઈઆર કરવા તો સરસ રહેશે। સરકારને એવું લાગી રહ્યું છે કે હજી ખોટા મતદારો અહીં છે અને આપણે પણ આ મામલે વારે વારે તપાસ કરી રહ્યા છીએ। તમારા મગજમાં શું સવાલ છે એસઆઈઆરને લઈને? ખાસ કરીને 2 દિવસ પહેલાં જે પ્રકારે અમે બીએલઓ સાથે મિટિંગ કરી હતી અને મિટિંગના પણ અંદર ઘણા પ્રશ્નો વિશે ચર્ચા થઈ, તો મારે તો ખાસ એ જ કહેવું છે કે જે રીતે સરકાર દ્વારા એસઆઈઆરની રચના શરૂ કરી અને એક હેલ્ધી મતદાર યાદી તૈયાર કરવાની વાત છે, એટલે ભારતનો એક નાગરિક એનો એક જ મત હોવો જોઈએ, પરંતુ આ અલગ અલગ જગ્યાએ એનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે। ત્યાં પણ ખાસ કરીને મારી એવી રજૂઆત છે કે બીએલઓ કોઈપણ મત ક્ષેત્રની અંદર આવે તો એ વિસ્તારની અંદર કોઈપણ રાજ્યનો, એક્ઝામ્પલ તરીકે કોઈ ઉત્તર પ્રદેશ છે કે બિહાર રાજ્યનો કોઈ વતની ગુજરાતની અંદર વસી રહ્યો છે, એ વ્યક્તિની મતદાર યાદીમાં નામ એડ કરે ત્યાં સુધી કોઈ વાંધો નથી, પરંતુ ગુજરાતના મતદાર યાદીમાં એનું નામ એડ થાય એની સાથે સાથે એ જે રાજ્યથી બિલોંગ કરતો હોય એ રાજ્યમાં એની મતદાર યાદીમાંથી એ નામ કમી થવું જોઈએ। પરંતુ બીએલઓ એવું કહે છે કે અમારું કામ ફક્ત ગુજરાતની મતદાર યાદીમાં ગુજરાતની અંદર ઉત્તર પ્રદેશ કે અન્ય કોઈ રાજ્યના વ્યક્તિ ગુજરાતમાં વસતો હોય તો એમનું નામ એડ કરવાનું છે, ત્યાંથી કમી થાય એની અમારી કોઈ ગેરંટી નહીં। જો ત્યાંથી કમી ના થાય એની કોઈ ગેરંટી ના હોય બીએલઓની, તો પછી આ એસઆઈઆરની અંદર હેલ્ધી મતદાર યાદીનો કોઈ સવાલ રહેતો નથી। પરંતુ અચાનક હવે ઇલેક્શનનો સમય છે અને અચાનક જ સરકાર જાગી છે, તમને લાગે છે કામગીરી પૂર્ણ થશે? તમારા મગજમાં શું સવાલ છે? કામગીરી પૂર્ણ થવાની બાબતની તો બરાબર છે, પણ એક વસ્તુ છે કે આ બીએલઓ કે આ એસઆઈઆરના જે પણ અધિકારીઓ આવે છે એની સાથે આરએસએસ અને ભાજપના કાર્યકરો પણ જે તે વિસ્તારની અંદર જે સક્રિયતાથી ભાગ લે છે, એ રીતે જોતા તો એવું લાગે છે કે મતદાર યાદીમાં આ લોકો એમની ધારણા મુજબનું જે કરવા ઈચ્છે છે એ જ કરવાના છે। એનું કારણ છે કે મિટિંગની અંદર બી તમે સમજો કે એક વિસ્તારની જ્યારે મિટિંગ બોલાવી હોય, ફક્ત એક દિવસ ખાલી કોંગ્રેસના કાર્યકરો ને એક દિવસ ખાલી ભાજપના કાર્યકરો, આવી રીતે અધિકારીઓ કેવી રીતે કરી શકે? એમણે જે તે વિસ્તારના જે તે આગેવાનો હોય એ તમામ પક્ષના તમામ સક્રિય આગેવાનો, સમાજના આગેવાનો, સોસાયટીના બીજા બધા વિવિધ પ્રકારના લોકોને બોલાવી મિટિંગ કરીને પછી આ સુધારણાનું કામ આગળ કરવું જોઈએ, તો ચોકસાઈપૂર્ણ મતદાર યાદીની સુધારણાનું કામ થશે। આ એક સારી કામગીરી છે પણ છે, પરંતુ સાથે સાથે જે પ્રમાણે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે આમાં ડુપ્લિકેશન થાય છે, ખોટા મતદારો ઉઠી રહ્યા છે, કોંગ્રેસ તરીકે આપનું શું માનવું છે? ખાસ કરીને જે એસઆઈઆરની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની વાત હોય, વારંવાર આદરણીય રાહુલ ગાંધીજી, લોકપ્રિય જનનાયક, આ દેશના વિપક્ષના નેતાએ અનેકવાર જે ઇલેક્શન કમિશન છે તેને ખુલ્લું પાડવાનું કામ કર્યું, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને ખુલ્લું પાડવાનું કામ કર્યું। એ પછી કર્ણાટકના માધેવપુરા કોન્સ્ટિટ્યુન્સીની વાત હોય અથવા તો મહારાષ્ટ્રની વાત હોય કે આજના દિવસે હરિયાણાની વાત હોય, વારંવાર વોટ ચોરીના પ્રશ્નો ઊભા થયા અને આ વોટ ચોરીના પ્રશ્નો ઉપરથી સૌથી મોટો જે સવાલ ઊભો થાય એ સૌથી મોટો સવાલ
એ આપણા દેશની એક ઓટોનોમસ સંસ્થા જે ચૂંટણી કરાવે છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એની ઉપર સૌથી વધારે મોટા સવાલો ઊભા થયા છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં જે તે સમયે ઇલેક્શન કમિશનના જેને કહી શકાય કે ચીફ ઇલેક્શન કમિશનર છે, તેની નિમણૂકમાં સુપ્રીમ કોર્ટના જજ, પ્રધાનમંત્રી અને વિપક્ષના નેતા સીધી રીતે એમણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું નામ કાઢી અને પોતાના ગૃહમંત્રી એટલે કે નરેન્દ્રભાઈ ને અમિતભાઈ જે નક્કી કરે એ જ આ દેશનો મુખ્ય ચૂંટણી કમિશનર બનશે. તો ક્યાંથી આ દેશના લોકોને લોકતંત્રમાં આ ઓટોનોમસ સંસ્થા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં વિશ્વાસ બેસે? વારંવાર અનેક મુદ્દાઓની વાત આવે કે ટાર્ગેટ કરીને કેટલાક સમુદાયના કેટલાક વર્ગના લોકોના, અને ખાસ કરીને જ્યાં વિપક્ષને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અથવા તો અન્ય પક્ષો અલગ અલગ રાજ્યોમાં છે, ટાર્ગેટ કરી અને એમને જે ગામોમાં જે બૂથોમાં વધારે મત મળતા હોય ત્યાં જાણી જોઈને નામોને ડિલીટ કરી દેવામાં આવે. આવા અનેક મુદ્દા આપણે બિહારની ચૂંટણી પહેલાં જ્યાં સ્તરની વાત થઈ ત્યારે 60 લાખથી પણ વધારે મતદારોના નામ જે કમી કર્યા હતા અને જે નોટંકી જે ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી, ખુલાસા ના આપી શકે. આજે પણ તમે જોશો તો કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટમાં ફોર્મ 6ના જે નવા ઉમેરાયેલા વોટરોનું લિસ્ટ છે એ યાદી ગાયબ છે. આ જ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે અત્યાર સુધીનો રેકોર્ડ નથી કે ભાઈ સીસીટીવી કેમેરાના ફૂટેજ માંગીએ તો કે ભાઈ એ તો અમે ડિલીટ કરી દીધા. તો ચોર કી દાઢી મેં તિનકા સ્પષ્ટ દેખાય છે. તમારે માહિતી નથી આપી એટલે તમે માહિતીને ઉડાડી દો છો. સ્પષ્ટપણે જો તમે નિષ્ઠાથી નિષ્ઠાવાન રીતે આ દેશના લોકતંત્રને બચાવવા માંગતા હો, આ દેશની લોકતંત્રની ગરિમાને બચાવવા માંગતા હો, તો આ બધા નાટકો બંધ કરી જે સંવિધાનમાં બાબા સાહેબે આપ્યું છે, એક વ્યક્તિ એક મૂલ્ય. આજે એક જ વ્યક્તિના નામના 22 મત નીકળે, 23 મત નીકળે, 22-23 બૂથમાં એના નામ નીકળે અને એ પાછો વ્યક્તિ પણ ભારતનો ના હોય, બ્રાઝિલની મોડલ હોય. આ પ્રકારના કિસ્સા સામે આવે ત્યારે સ્પષ્ટ લાગે કે આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ભારતીય જનતા પાર્ટીની જે મિલીભગત છે એ હવે ખુલ્લી પડી ગઈ છે. એટલે એક તરફ ખર્ચો થઈ રહ્યો છે, સાથે સાથે અચાનક જ આજે એસઆઈઆરની કામગીરી છે તેને લઈને લોકોના મનમાં સવાલો છે, સાથે સાથે ઘણા બધા આક્ષેપો પણ છે. તે પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે, કારણ કે જે વોટ ચોરીનો જે મુદ્દો છે રાહુલ ગાંધી ઉઠાવ્યો ને આ મુદ્દો છે તેના લઈને જ આ ગણતરી ફરી શરૂ થઈ હોય તેવું પણ તેઓનું માનવું છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ જ મુદ્દે હવે જામનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. જામનગરમાં એસઆઈઆર મતદાર સુધારણા યાદીની કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. ગઈકાલથી જ આ કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. મતદાર જામનગર જિલ્લામાં 1242 મતદાન મથકો છે, તેમાં બીએલઓની નિમણૂક કરવામાં આવી છે અને આ રીતે એની આખા જિલ્લાની કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. અમે જામનગર વાસીઓનું મંતવ્ય લેશું કે આ કાર્યક્રમ કઈ પ્રકારનો હોય અને શું એમાં કહેવાનું થાય છે. ખાસ તો પિરિયોડિકલી મતદાર યાદી સુધારણાની કામગીરી જે છે એ હાથ ધરવામાં આવતી હોય છે. એમાં 3 મુખ્ય પ્રક્રિયા હોય છે. એન્ટ્રી એટલે કે નવા જે 18 વર્ષના મતદારો એન્ટ્રી લેતા હોય છે. એક હોય છે અલ્ટરેશન એટલે કે જે સ્થળાંતરિત થયા હોય એ લોકોના નામોની કમી અને નવી જગ્યાએ એમના નામોની એન્ટ્રી હોય છે. બીજી વસ્તુ હોય છે એક્ઝિટ હોય છે, એટલે કે જે મૃત્યુ પામ્યા હોય એવા લોકોને એના મતદાર યાદીમાં દૂર કરવામાં આવે. હવે આ કામગીરી જે બીએલઓ દ્વારા કરવામાં આવે છે, પહેલા તો બીએલઓ સૌને બિરદાવું છું કે દેશના નિર્માણમાં તેઓ ખૂબ મહત્વની કામગીરી નિભાવી રહ્યા છે. અને અત્યારે આ મતદાર યાદી સુધારણા માટે જે વિશેષ કવાયત કરવામાં આવી છે કે અલ્ટરેશન હોય તો 3 વખત કન્ફર્મ કરવું, આજુબાજુમાંથી માહિતી કન્ફર્મ કરવી, લેખિતમાં માહિતીને અપલોડ કરવું અને એકદમ ચોકસાઈપૂર્ણ મતદાર યાદી બને અને દેશ વધુ ને વધુ મજબૂત બને એના માટે અને કોઈ પણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય એના માટે જે કવાયત કરવામાં આવી છે સરાહનીય છે. આ જ રીતે જામનગરમાં યુવાનોને શું કહેવાનું થાય છે અને યુવાનો મતદાનનો આગળ જતા મતદાનનો કઈ રીતે ઉપયોગ કરશે અને આ ચૂંટણી કાર્ડ કઢાવવા માટે શું કરવું જોઈએ? સર્વપ્રથમ તો જ્યારે આ યાદી સુધારણાનું જે અભિયાન હાથમાં ધરવામાં આવ્યું કે આ જે મેઇન કામ છે આમાં જે યુવાઓનું રહેવાનું, ક્યાંય ને ક્યાંય યુવા છે એ દેશ માટે થઈ અને એનું વોટ છે એ સર્વપ્રથમ તો આ વોટથી જ આપણું જે આવનારા જે કેન્ડિડેટ છે કે આવનારા જે ધારાસભ્ય છે કે આવનારા જે સાંસદ છે કે આવનારા કોર્પોરેટરો છે, બધી ચૂંટણીઓમાં યુવાઓનું જે માનવું છે કે યુવાઓ કઈ રીતના વોટ કરવાનું જે રહેતું હોય છે. એટલે આજે મતદાન સુધારવાની જે યાદી તૈયાર થવાની છે કે ભાઈ 17 વર્ષથી જે 18 વર્ષમાં પ્રવેશ કરતો હોય એવા કેટલાય યુવાઓ છે આ મતદાર યાદીમાં સુધારવામાં છે કે જેટલા પણ આ અભિયાનમાં આવવાના છે
જ્યારે મતદારની યાદી જ્યારે સુધારવાની થશે ત્યારે જે 17 વર્ષથી જે યુવાઓ 18 વર્ષમાં પ્રવેશ કરશે એટલે સર્વપ્રથમ વખતે એ મતદાન માટે યોગ્ય ગણાશે. એટલે યુવાઓનું જે કામ છે વોટ કરવાનું, કે પહેલી વખત જે ફર્સ્ટ ટાઈમ વોટર બનવાના છે, એની માટેની આ મતદાન યાદી એ ખૂબ જરૂરી અને ખૂબ કામગીરીવાળી રહેવાની. તો આ જ રીતે જામનગર વાસીઓનું કહેવું છે કે ચૂંટણી કાર્ડ હોવું ફરજિયાત છે અને ચૂંટણી કાર્ડ હોય તો મતદાન મથકે ઇઝીલી મતદાન કરી શકે અને યુવાનોએ ખાસ કરીને મતદાન કરવું જોઈએ. શું કહેશો એ બાબતે? પહેલા તો આપણે જે ભારત દેશમાં રહી છીએ, જે વિશ્વમાં સૌથી મોટો ડેમોક્રેટિક દેશ જે ગણાય છે, તો આવા ડેમોક્રેટિક દેશમાં જે નવા યુવાનો જે મતદાર કરવાના છે, તો એ તો પહેલા પોતાનું જે પ્રોસિજર છે આની મતદાન કાર્ડની, જે આપણે આધાર કાર્ડ જેટલું વેલિડ છે એટલું જ આ મતદાર કાર્ડ જે ઇલેક્શન કાર્ડ આપણે જે કહી છીએ એ પણ એટલું જ મહત્વનું છે. આધાર કાર્ડ આપણું કદાચ કોઈ આધાર કાર્ડમાં ભૂલ હશે, કે જન્મ તારીખમાં ફેર હશે, કે નામમાં કાંઈ ભૂલ થઈ ગઈ હશે, તો એની જગ્યાએ તમે મતદાર કાર્ડ, આ જે આપણું આધાર કાર્ડ જેટલું વેલિડ છે એટલી જ ઇક્વલ આપણું ઇલેક્શન કાર્ડ છે એ ગણાશે. એટલે આ તો આપણે એક કાર્ડની વાત થઈ, પણ જ્યારે મત કરવાની વાત આવે ત્યારે યુવાનોમાં એક તો ખાસ એવું હોય છે કે ભાઈ આપણા એક મતથી શું ફેર પડશે, પણ એવું નથી. આપણા એક મતથી ઘણો બધો ફેર પડી શકે છે. ભૂતકાળમાં આપને ખબર છે કે એક મતથી આખી સરકાર પડી ગઈ હતી. તો આવી રીતે આપણા એક મત બહુ કિંમતી મત છે, બહુ મહત્વનો મત છે. અને જે 18 વર્ષના આ વખતે જે થવાના છે, કે જે થઈ ગયા છે અને એનું મતદાર યાદીમાં નામ નથી, તો એ પોતાનું નામ નોંધાવી આપણા ઘર સુધી આ સુવિધા પહોંચે છે કે આપણા ઘરે આવીને તમારી યાદી કરી જાય છે. તો આનો લાભ વધારેમાં વધારે લઈ પોતાનું નામ નોંધાવી અને વધારેમાં વધારે દેશને મજબૂત બનાવી અને મતદાન વધારેમાં વધારે યુવાનો મતદાન કરે એવી આશા છે. આ હતું જામનગર વાસીઓનું કહેવું કે મતદાન કરવું જરૂરી છે. મતદાન વખતે ચૂંટણી કાર્ડની જે કાંઈ ડોક્યુમેન્ટ પ્રોસિજર હોય એ તમામ પૂર્ણ અને આગળ વધુ. હિરાન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો આ જ મુદ્દે હવે રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. મતદાર યાદી સુધારણાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને ખાસ તો આ અભિયાનને લઈને હાલ અત્યારે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાનો જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે. આ મતદાર યાદીનું જે અલગ આખું કહી શકાય કે જે સુધારણાનું જે અભિયાન ચાલી રહ્યું છે, શું કહેશો? ખાસ તો મતદાર યાદીનું અભિયાન જે અત્યારે સુધારણાનું જે ચાલી રહ્યું છે, SIRનું પણ એક જે ગઠન કરવામાં આવ્યું છે, શું આગામી સમયમાં શું લાગે છે, કઈ પ્રકારના બદલાવો આવશે સમાજમાં? સર્વપ્રથમ આ એક ચૂંટણી પંચની એક આ પ્રક્રિયા છે. છેલ્લે ગુજરાતમાં 2002ની સાલમાં SIR કે ચૂંટણીમાં મતદાર યાદીમાં નામ સુધારા વધારાના કાર્યક્રમો થયા હતા. એટલે આજે 2025માં આપણે પ્રવર્તમાન પરિસ્થિતિમાં છીએ, ત્યારે આટલા લાંબા સમયગાળાથી જે મતદાર યાદી અપગ્રેડ થવી જોઈએ તે નથી થઈ. કેમ કે આપણા ખાસ કરીને સિટીઝનશીપની જ્યારે વાત આવે કે નૈતિક જવાબદારીની વાત આવે ત્યારે ક્યાંક આપણે એમાં આળસ હોય છે કે કોઈ આપણા પરિવાર સ્વજનનું ડેથ થાય તો આપણે મતદાર યાદીમાં નામ નથી કમી કરાવતા. અથવા તો જ્યારે 18 વર્ષ ઉપર જે આપણે ભારત સરકારનો જે નિયમ છે કે 18 વર્ષ પછી પુખ્ત વયના ગણી અને મતાધિકાર આપણે ભોગવી રહ્યા છીએ, જેને આપણે ફર્સ્ટ ટાઈમ વોટર તરીકે, અને દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ફર્સ્ટ વોટર માટેની એક ઝુંબેશ ઉપાડી અને દેશના ખૂણે ખૂણે જાગૃતતા આવી ફર્સ્ટ વોટરોમાં કે ફર્સ્ટ ટાઈમ વોટ કરવું જ જોઈએ આપણે. એટલે ત્યારે કોઈ મતદાર યાદીમાં નવા નામ પણ ઉમેરતા નથી. એટલે જેથી કરીને હવે આ ચૂંટણી પંચે જે નિર્ણય કર્યો છે, SIRનું ગઠન કર્યું છે, ત્યારે ચૂંટણી પંચના અધિકારીઓ આપના ઘરે આપના દ્વારે આવી અને આપના નામમાં ઉમેરો અથવા નામમાં કમી કરશે. એટલે સુદ્રઢ વ્યવસ્થા થશે અને એક મતદાર યાદી સુદ્રઢ ની પરિકલ્પના ક્યાંક સાર્થક થતી જોવા મળશે આપણને આવનાર દિવસોમાં. તમે શું કહેશો? ખાસ તો મતદાર યાદી જે સુધારણા છે તેમાં જે યાદીમાં જો તમારું જે નામ છે, જો કદાચ એમાં કોઈ પણ પ્રકારનું વસ્તુ કદાચ કમી રહી ગઈ હોય અથવા તો કંઈ પણ ભૂલ રહી ગઈ હોય તો તેના ઉપર પણ ક્યાંક દંડની જોગવાઈ છે તે કરવામાં આવી છે, તો કેટલું યોગ્ય? ચલો ભાઈ, ભાઈના કહેવા મુજબ SIRનું સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિવિઝનનું જે ઇન્ટેન્સિવ રિવિઝનનું જે ગઠન થયું છે, તે ગઠન તો થયું પણ તેનું કે અર્થઘટન થવાનું છે. શું તેની માટે સરકાર પાસે કોઈ શિક્ષકો છે, એવા કોઈ એવા અધિકારીઓ છે
જે ઘરે ઘરે જઈ શકે? છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં આ વસ્તુ શરૂ થઈ છે. શું તે યોગ્ય દિશામાં જઈ રહ્યું છે? એટલા અધિકારી સરકાર પાસે નથી, એટલા હોદ્દેદારો, એટલા જેને કહેવાય જવાબદાર વ્યક્તિ સરકાર આગળ નથી જે ઘરે ઘરે જઈ અને આ વસ્તુમાં ખરાઈ કરી શકે છે. અને ભાઈએ જેમ કહ્યું કે આપણે જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિ ગુજરી જાય અને આપણે વોટ મતદાર યાદીમાંથી નામ ન કપાવીએ તો તેમ છતાં હું એમ ભાઈને પ્રશ્ન પૂછવા માગીશ કે તેમ છતાં એનો વોટ કોણ પાડી જાય છે? શું કોઈ આ વસ્તુ બહુ વિચારવા જેવી છે? તો ક્યાંક ને ક્યાંક શાસક પક્ષનો આમાં ભેળસેળની વાત છે. વિરોધ પક્ષના નેતા શ્રી જેને કહેવાય કે યશસ્વી રાહુલ ગાંધીજીએ જ્યારે સંસદમાં મુદ્દો ઉપાડ્યો, હું કોઈ રાજકીય વ્યક્તિ તરીકે નથી કહી રહ્યો, એક સામાન્ય નાગરિક તરીકે કહું છું, તો ત્યારે સરકારે સીધું સરનું જેને કહેવાય કે આયોજન કરી નાખ્યું. આયોજન કર્યા પછી સરકાર પાસે શું આનું વ્યવસ્થા છે? નથી પૂરા માણસો, નથી પૂરી વ્યવસ્થા, અને તેઓ સામાન્ય પ્રજા પાસે જે સોગંદનામું લે છે, તો આવું સોગંદનામું તેઓ ઉમેદવાર પાસે કેમ નથી લેતા? લીધા પછી જેને કહેવાય કે તેનું પાલન કેમ નથી થતું? તેમના કેટલા બાળકો છે, સંપત્તિ, સોનું, મિલકતું, કાર, આ તે બધી માહિતી કેમ છુપાવવામાં આવે છે? તો માટે જેને કહેવાય કે ચોર ખાય થાલી મેં, ગરીબ કો મિલે પ્યાલી મેં, આ તો એના જેવું થઈ ગયું ને. એમ જોવા જઈએ તો નાના માણસો, સામાન્ય માણસ ઉપર, આમ આદમી ઉપર ખરેખર વિચિત્ર અન્યાય છે. વર્તમાનમાં ટૂંકા ગાળામાં રાજકોટની અંદર તમે જોવા જાઓ તો આપણે મ્યુનિસિપાલિટી નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. શું ત્યાં સુધીમાં પ્રતિક્રિયા પૂરી થઈ જશે? કોઈ સવાલ જ નથી. તો પછી ચૂંટણી ક્યારે થશે? નગરપાલિકા જેને કહેવાય કે આપણે ડિફ્યુઝ ક્યારે થશે? કોઈની પાસે કોઈ માહિતી છે નહીં. સરકારે માત્ર ને માત્ર કાગળના વાઘ ઉપરની જેમ રહી અને આનું ગઠન કરી નાખ્યું છે. ઘરે ઘરે માણસો જેમ મન પડે મોકલા છે. આની નૈતિકતા અને પ્રમાણિકતા શું છે તે સામાન્ય માણસને કાંઈ ખબર નથી. તમે શું કહેશો? આજે એસઆઈઆરનું જે ગઠન થયું છે તેનાથી શું લાગે છે, આ ભવિષ્યમાં એક સુધારો થશે કે ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકી પહોંચશે? હાલાકી બેશક જ્યાં કાંઈ સુધારો જેવું છે નહીં, કારણ કે આ જે સંગઠન વાત કરી છે સરકારે, બરાબર આટલા ટાઈમ લગી નહીં, અને હવે છેલ્લી ઘડીએ જ્યારે વિરોધ કર્યો કોંગ્રેસે અને રાહુલજીએ, ત્યાં આ બધાને સામે આવ્યા. જ્યારે તો ઉમેદવારની વાત આવે તો ઉમેદવારને 3 સંતાન હોય, 4 હોય તો 2 જ કહે, એની પ્રોપર્ટી તો ખોટી લખાવે, એનું સોનું તો એનું ખોટું લખાવે, તો એની ઉપર કોઈ કાર્યવાહી કે એની પર કોઈ ક્રિમિનલ છે તો એના કોઈ કેમ નહીં? અને પબ્લિક જાહેર પબ્લિક ઉપર જ બધાય કેમ? તો એની પર કાર્યવાહી થવી જોઈએ, એની પણ પૂરી તપાસ થવી જોઈએ કે આપણા ઉમેદવાર છે, કોઈ કેસ નથી, એની પાસે કેટલી સંપત્તિ છે, એના 4 છોકરા હોય તો 2 કહે છે, તો એ પણ જાણ કરો, એની પર લ્યો. એ પણ ઉમેદવાર એવા હોવા જોઈએ. તો પબ્લિકને પહેલાં એ કરો ઉમેદવારનું, પછી પબ્લિકની વાત કરો. તમે જે આ વાત કરો છો ને કે આવું થશે, મરી ગયા હોય ને એની પણ ફરિયાદ થાય છે ચૂંટણીમાં, મતદાનોમાં, કે ભાઈ એટલા એક્સપર્ટ થઈ ગયા, એટલા એડ્રેસ ચેન્જ થઈ ગયા, તોય પણ મતદાન થાય છે અને 2 જગ્યાએ થાય છે. ભાઈ કહે છે કે એવું ન થાય, આ થાય છે ને એનો જવાબ આવે છે. એના ચૂંટણીનું રિઝલ્ટ આવ્યા 7 મહિના પછી રિઝલ્ટ આવી ગયા પછી 7 મહિના પછીનો જવાબ આવે તો હું પાછું મતદાન થાય છે? ન થાય. એટલે આ વસ્તુ તો સરકારે જે કરી છે ને બરાબર નથી, એનો નિર્ણય બરાબર જાણ કરીને કરવો પડે. તમે શું કહેશો? ખાસ તો જે સુધારણા જે અત્યારે વાત ચાલી રહી છે કે એસઆઈઆરનું ગઠન થયું છે, અને આ સુધારણાના ભવિષ્ય શું લાગે છે તમને? મતદાર યાદી સુધારણા આમ જોઈએ તો આપણે ગુજરાતની અંદરમાં ઘણા ટાઈમથી હું કામ કરી રહ્યો છું, એટલે મતદાર યાદી સુધારણા દર વર્ષે થતી હોય છે, ઇલેક્શન ઉપર પણ થતી હોય છે. આ વખતે જે એસઆઈઆરનું ગઠન કરી અને સમગ્ર ભારતની અંદરમાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે એ બહુ સરાહનીય કાર્ય છે. અને આની ખાસ વિશેષ જરૂરિયાત જે છે એ જેમ કે પશ્ચિમ બંગાળ છે, બિહાર છે, ઉડીસા છે, એના બોગસ વોટિંગ આપણે જોઈ રહ્યા છીએ. કોંગ્રેસના મિત્રો દર વખતે વોટ ચોર કરતા હોય છે. વોટ ચોર કોણ છે તે સુપ્રીમ કોર્ટે સાબિત કરી દીધું છે. અહીંયા આપણને એમ કહે છે કે એસઆઈઆર થવી જોઈએ. બિહારમાં સુપ્રીમ કોર્ટમાં કેસ જાય છે, કોર્ટે પણ એમનો ચુકાદો આપ્યો છે. 65 લાખ જેવા મતદારો બોગસ નીકળ્યા છે. તો ગુજરાતની અંદરમાં જનતાનો થોડો ઘણો વાક એ કહેવાય કે કેરલેસ રહે છે મતદાન પ્રત્યે, પોતાની મતદાર યાદીમાં નામ સુધારણા છે કે નહીં એના પ્રત્યે. તો જનતાએ જાગૃત થવું જોઈએ, જનતાએ સહયોગ આપવો જોઈએ, અને મતદાર યાદી સુધારવાથી જનતાનો જ લાભ થવાનો છે. બોગસ વોટિંગ બંધ થઈ જાય એટલે બહુ સરાહનીય કાર્ય છે. અને આનું કારણ એક તટસ્થ રીતે આ મતદાર યાદી સુધારણા થવી જોઈએ. મારા ધ્યાનની અંદરમાં અનેક એવા લોકો હશે કે જે આળસને લીધે પોતાના ઘરમાં કોઈ વયું ગયું હોય કાતે ન કરાવતા હોય તો હવે ઘર આંગણે આવીને કરાવે છે, તો આનું કરાવવું જોઈએ. આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાનો જો જણાવી રહ્યા છે કે જે અત્યારે મતદાર યાદી સુધારણાનું અત્યારે જે ઝુંબેશ ચાલી રહી છે તેને લઈને લોકોએ ખાસ જાગૃત તો રહેવું જોઈએ. અને સાથે કેટલાક જે સવાલો પણ ક્યાંક ઊભા થઈ રહ્યા છે કે અત્યારે જ શા કારણે આ પ્રકારની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ એવી પણ વાત આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક જે ઇલેક્શન કમિશન દ્વારા જે આ ઝુંબેશ ચલાવી રહેવામાં આવી છે તે તદ્દન યોગ્ય છે.
કેમેરા લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો આજ મુદ્દે હવે વડોદરાના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ચૂંટણી પંચે ખાસ મતદાર સુધારણા ઝુંબેશ ચાલુ કરી છે. 4મી તારીખથી 1 મહિના માટે આ મતદાર સુધારણા ઝુંબેશ ચાલશે. જે લોકો કાયમી સ્થળાંતરિત થઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે, જેમની મતદાર યાદીમાં નામ છે અને એમના લીધે બોગસ મતદાન થાય છે એવી અફવા પણ છે. અને સાથે સાથે જે લોકો કાયમ મતાધિકારથી દૂર રહે છે, વંચિત રહે છે, તેવાને મતાધિકારનો ઉપયોગ મળે તે માટે ખાસ ચૂંટણી પંચે મતદાર સુધારણા ઝુંબેશ ચાલુ કરી છે. આપણે પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત રહેતા મોર્નિંગ વોકરો સાથે મંતવ્ય લઈશું. શું કહેશો? તમે આરોગ્ય માટે જાગૃત છો, સરકારે મતદાર સુધારણા ઝુંબેશ ચાલુ કરી છે, જાગૃત છો? સરકારે મતદાર ઝુંબેશ ચાલુ કરી છે એને અમે સૌ પ્રથમ તો આવકારીએ છીએ, પરંતુ આમાં થોડાક વિઘ્નો હોય એવું બી લાગે છે. કેમ કે જે રીતે BLO બૂથ લેવલ ઓફિસરો જે ઘરે આવશે તો એ લોકો શું આપણે પોતે ઝેરોક્સ કાઢીને આપવાની કે પછી તમારે એમને ઘરના પુરાવા આપવાના, એ હજુ સુધી કોઈને ખ્યાલ આવતો નથી. બીજું કે સપોઝ તમારે ધારો કે BLO હોય તો એની ઉપર એક મારા હિસાબે તો એક ઇન્સ્પેક્શન જેવી એક પોસ્ટ રાખવી જોઈએ. કેમ કે BLO કદાચ કોઈ પાર્ટીને પ્રેરિત હોય તો એ કદાચ ઘરમાં 3 વ્યક્તિઓ હોય અને 6 વ્યક્તિઓના નામ ઉમેરી દે પોતાના સગા સંબંધીઓને, તો એ પરોક્ષ રીતે એ રીતે તમારે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસને જ ફાયદો થાય. એટલે એ કેવી રીતે તમે નક્કી કરો કે જે 3 માણસનું જે નામ લખ્યું છે એ સાચું જ છે? તો એના માટે એક ઇન્સ્પેક્શન રાખવાની જરૂર છે, એની ઉપર વોચ રાખે અને એની પર બી કોઈ બી જાતની ફરિયાદ થાય તો એમને 1 વર્ષની સજા ના થવી જોઈએ, એમને વધુમાં વધુ સજા થવી જોઈએ, નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ અને એમની પર એવી સજા થવી જોઈએ કે એમને કારણ કે આ દેશના બંધારણનો સવાલ છે. એટલે મારું સ્પષ્ટપણે ચૂંટણી પંચને બી એક અપીલ છે કે તમે આ સુધારણા કરો છો તો મતદાર યાદીમાં દરેક મતદારો હજુ સુધી એમને થોડું જ્ઞાન ઓછું છે, હજુ બી આમાં કેવી રીતે સુધારી શકાય, બીજી જગ્યાએ નામ હોય તો ત્યાંનું ફોર્મ કેવી રીતે ભરવાનું, 8 ફોર્મ કેવી રીતે લાવીને મૂકવાનું, એ બી હજુ સુધી મતદારોને ખબર નથી. એટલે આને સ્પષ્ટપણે હજુ બી થોડુંક મતદારોમાં જાગૃતતા ફેલાય અને પોતાની એડવર્ટાઇઝ જેવું કરે. કારણ કે 1950 જે નંબર છે એ તો ચાલુ રહેતો જ નથી, કાયમ એંગેજ આવે છે. મેં ગઈકાલે બી બહુ ફોન કર્યા, 11 વાગ્યાથી લગાવવાનું ચાલુ કર્યો, મારો ફોન 2 વાગે લાગ્યો. એટલે કદાચ હોઈ શકે કે આખા ગુજરાતમાં એક જ ફોન હોય એવું બી બની શકે, એટલે એ બી ખબર નથી પડતી. એટલે એમાં બી જો વધારે ફોન થાય અને તરત માણસોના ફોન લાગી જાય મતદારોના, એવી મારી ચૂંટણી પંચને અપીલ છે. શું કહો છો? ચૂંટણી પંચે જાહેર કરી દીધું અને વડોદરા કલેક્ટર કાર્યરત થઈ ગયા છે. કોઈ મતદાર મતથી વંચિત ના રહી જાય તે માટે સુધારણા કાર્યક્રમ યોજ્યો છે. મારા વિચારથી અને મારા ઓપિનિયન પ્રમાણે આ જે ચાલુ થયું છે એ ફક્ત એટલા ને એટલા માટે છે કે કેટલા લોકોને વોટ આપતા એવોઇડ કરી શકાય, કેટલા લોકોને મત નથી આપવા દેવું તે માટે આ બનાવવામાં આવ્યું છે. તેના હું તદ્દન વિરોધ કરું છું. પણ તમે જેમ કહો છો કે મત ના આપવા દેવાય, પણ લોકોમાં જાગૃતિ હશે તો મતાધિકાર તો મળવાનો જ છે. જ્યારે સરકાર ઈચ્છતી હોય કે બધા વોટ આપે તો તે માટે આમના લાવવાની જરૂર જ ના હતી. જે લોકો રહી રહ્યા છે અહીંયા, તમે એને જાણો છો, તમે આધાર કાર્ડ આપો છો, આધાર કાર્ડ આપ્યા પછી તમે એને વોટ આપવાની ના કેમ પાડી શકો? એ મારો પ્રશ્ન છે સરકારને. આપણે અન્યની સાથે વાત કરીશું. શું કહો છો? મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલુ થઈ ગઈ અને BLOએ વડોદરા શહેરમાં 32,000 જેટલા ફોર્મ પણ વેચી દીધા છે. મતદાર સુધારણા યાદી જે ચાલુ કરી છે તે સારું જ છે પબ્લિક માટે, કે એમાં બોગસ અમુક નામ હોય છે મતદાર યાદીમાં, તે બધા નામ નીકળી જાય. આ બોગસ મતદાનથી બોગસ સરકાર બી આવી શકે છે, સમજો કે સરકાર બી એનાથી આવી શકે છે. એટલે આ જે સુધારણા ચાલુ કર્યો છે કાર્યક્રમ એ ઘણો સારો છે અને જેના નામ નથી તેને વોટ આપવાનો અધિકાર મળે છે અને તેનાથી સારી સુરક્ષિત અને વ્યવસ્થિત સરકાર આવી શકે છે, જેનાથી જે કામ થાય છે અને કામથી વિકાસ થાય છે. બસ આટલું જ કહેવાનું. શું કહેજો? મતદાર સુધારણા ઝુંબેશ ચાલુ થઈ છે, તમે કેવી રીતના જુઓ છો? ના, એક સારી પ્રોસેસ છે SIR ને 100% ટ્રાન્સપરન્ટ રહેવું જોઈએ આ પ્રોસેસથી, કે જેથી જે આપણા મતદાર જે
પબ્લિક છે જે મત આપી શકે સરસ રીતે, એને જે બોગસ મતદારો છે તે બહાર નીકળી જાય. અને આ ખરેખર બહુ સરસ પ્રોસેસ છે, પણ આ પ્રોસેસને ટ્રાન્સપરન્ટ લેવલ પર લઈશે તો સરસ થશે. શું કહો છો સર? ચૂંટણી પંચે જાહેરાત કરીને ગુજરાતમાં હવે 1 મહિના માટે મતદાર સુધારણા યાદીની ઝુંબેશ શરૂ થઈ છે. BLO ઘરે ઘરે પહોંચી રહ્યા છે. સારી વસ્તુ છે. જે બોગસ મતદાર છે તો બધા બહાર નીકળી જાય, એમાં લોકતંત્ર માટે સારું છે. બોગસ મતદાર ન થવું જોઈએ. એટલે જે લોકો મોર્નિંગ વોકર છે, જાગૃત છે, તેવા લોકો અહીંયા છે. આપણે એમને ફરીથી પૂછ્યું, શું કહો છો? ચૂંટણી પંચે જાહેરાત કરી છે અને મતદાર સુધારણા ઝુંબેશ શરૂ થઈ છે. BLO ઘરે ઘરે ફરી રહ્યા છે. તમે કેવી રીતના જુઓ છો? એ તો બધું SIR છે, એટલે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. જે 18 વર્ષના થઈ ગયા એ લોકો વોટમાં એન્ટર થાય છે. જે ગુજરી ગયા નીકળી જશે, તો ઇલીગલ ઇમિગ્રન્ટ છે એ નીકળી જશે, અને જે ડબલ વોટિંગ કરે છે એ સ્ટેટમાં વેલી સ્ટેટમાં બી એ બી નીકળી જશે. તો આ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ હોવો જ જોઈએ. એમાં શું પ્રોબ્લેમ શું છે મને આ ખબર નહીં પડતી. આ ચાર ચીજો છે ને, એમાં આ ચારો ચાલે છે, એમાં શું પ્રોબ્લેમ છે? જેને પ્રોબ્લેમ છે બધા પોલિટિક્સ છે કે મારા વોટ, તારા વોટ, મારા વોટ, કોઈનો વોટનો ઠપ્પો કોઈને ઉપર છે નથી. ઇલીગલ વોટિંગ નીકળી જોઈએ, એ પ્રોસેસ છે, એ ચાલુ જોઈએ, બીજું કશું નહીં. એટલે ચૂંટણી પંચની આ જાહેરાતને લોકો આવકારી રહ્યા છે ને લોકો જાગૃત પણ છે. લોકો રહ્યા છે કે મતદાન સુધારા ઝુંબેશ એક કાર્યરત કન્ટિન્યુઅસ રહેવું જોઈએ, અને આનાથી જે લોકો 2 સ્ટેટમાં મતદાન કરે છે એ ઓછું થઈ જશે, અને કેટલાક લોકો મતાધિકારથી વંચિત રહી જશે, એ પણ ને મત આપવાનો અધિકાર મળશે. સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે BLO જે ઘરે ઘરે ફરે છે તે સોસાયટીમાં ઘરમાં બેસી અને કાર્ય પૂર્ણ ના કરે. હાલ તો વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયા પાદરા સહિત અનેક વિસ્તારોમાં કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે, પરંતુ BLOની કામગીરી પર હજુ પણ શંકા ઊભી થઈ રહી છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.